सच की आवाज, हर खबर सबसे तेज। ये है द हिंद 24 न्यूज, सच के साथ हर वक्त। नमस्कार, आप देख रहे हैं द हिंद 24 न्यूज और मैं हूं आपके साथ साक्षी निर्वाण। आइए नजर डालते हैं आज की कुछ खास खबरों पर। राजकोट के रयाधर इलाके में जानलेवा हमले की घटना मर्डर में बदल गई। परिवार ने डेड बॉडी लेने से मना कर दिया। हत्यारे के पकड़े जाने के बाद ही बॉडी ली जाएगी। चाचा भतीजे समेत 3 पर जानलेवा हमला, गंभीर रूप से घायल भावेश वनविक की मौत हो गई। सोशल मीडिया पर वीडियो अपलोड करने को लेकर झगड़ा हुआ। 5 लोगों ने किया हमला। लोहे की छड़, पाइप से हमला। लोहे की छड़ से 5 से ज्यादा घाव किए गए। पुलिस ने आगे की कार्रवाई की। आज एक અમારી સમાજના ભાવેશભાઈ વાણવી એક સમાજના વધુ એક યુવાનને આજે એક હત્યા થઈ છે। સમાજની પર વારંવાર એક હત્યાના બનાવ બનતા રહ્યામાં વધુ એક હત્યાનો બનાવ બન્યો છે। રાત્રે આ બનાવ બનેલો છે અને હજીનું કારણ કોઈ જાણી શકાણું અને જે બનાવ બન્યો છે અત્યંત દુઃખદ બનાવ છે અને જે રીતે ભાવેશભાઈને જે મારવામાં જે રીતે હત્યા કરવામાં આવી છે એટલી અત્યંત ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી છે કે કોઈ સીમા એનું શરીરનું કોઈ અંગ એવું નથી કે એને જે ડેમેજ નથી કર્યું, એટલે બહુ અત્યંત ક્રૂરતાપૂર્વક મારવામાં આવ્યો છે। એટલે આનું પાછળનું શું કારણ છે એ કારણ અમે જાણવા માંડી છે। હું એક વાત ખાસ મીડિયાના માધ્યમથી મૂકવા માગું છું કે સમાજની અંદર કે ક્યાંક ને ક્યાંક રીતે કંઈક ને કંઈક અણબનાવ બનતા હોય છે, પણ એનો હત્યા કરવો એ કોઈ સોલ્યુશન નથી। સમાજ છે, સમાજના આગેવાનો છે, કોર્ટ છે, પોલીસ છે, આ બધી વ્યવસ્થા છે, પણ છતાં હત્યાથી કોઈ સોલ્યુશન નથી થતું। એટલે જે કાંઈ સમાજને અમારા પરિવારજનોની માંગણી છે કે જ્યાં સુધી હત્યારાઓ નહીં પકડાય ત્યાં સુધી અમે બોડી સ્વીકારવાના નથી। અને રાજકોટની અંદર વારંવાર બનાવ બનતા રહે છે, મહિનામાં 5-5 7 બનાવ બનતા રહે છે અને બિહાર જેવું વાતાવરણ થઈ ગયું છે। એટલે હું પોલીસને પણ ખાસ કહેવા માગું છું કે એક તમારો કોઈ ડર નથી, કાયદાનો કોઈ ડર નથી, એટલે કાયદાનો ડર ઊભો કરવામાં આવે વારંવાર। એટલે આ ભાવેશભાઈના બનાવથી હવે બીજા બનાવ ન બને એને મને પોલીસ આનામાંથી એક મનોમંથન કરે અને રાજકોટની પરિસ્થિતિ અત્યંત ખરાબ છે। પોલીસના મિત્રોને ખાસ કહેવા માગું છું કે આ પરિસ્થિતિનો સુધારો કરવામાં આવે। વારંવાર અમારા આ યુવાનો આજે ખોયો છે, આજકાલ બીજા યુવાનો ખોવામાં આવશે, તો શહેરને પોલીસને ખાસ વિનંતી છે કે આ બનાવ બને એના ઉપરથી કંઈક રાતે પેટ્રોલિંગથી માંડી જે કાંઈ સામાજિક તત્વો રાતે રખડતા હોય, જે કાંઈ બનાવ બનતો હોય એની માટે થોડીક તાકીદ રાખવામાં આવે અને અમારી સમાજને એના પરિવારજનો જ્યાં સુધી માંગણી નહીં સુનતા હોય ત્યાં સુધી અમે બોડી લેવાના નથી અને એના હત્યારાઓને તાત્કાલિક પકડવામાં આવે। ઘટના શું બની મને કંઈ ખ્યાલ નથી। તમને જાણવા મળ્યા હશો ઈજા? પછી અમને એક છોકરો દોડતો આવ્યો કે બાપા આપણે કામ શું છે કે મયુરભાઈને અને પ્રજેશભાઈને તમે ફોન કરો એ કે હવે ભાઈને માથા ઉઠી ગઈ। એટલે છોકરા બરાબર ગાડીમાં બેહાડ્યો અને અહીંયા ગયા તો અહીંયા છોકરો હતો નહીં। એટલે પછી અમે તો ત્યાં અડધી કલાક હોય બાપા અમને કંઈ ફેરકો કોઈ જવાબ મળ્યો નથી। હું ગભરાઈ ગયો। મારો આ લોહીના ખાબોચિયા મેં જોયા તો એમાં મને કંઈ દઈ ના પડી એમ જાય। પછી પ્રદીપસિંહ બાપુને ફોન મેં કર્યો હતો તો એની રીતે એ લોકો આવી ગયા હતા। પછી એનો મને ફોન આવ્યો કે તમે સિવિલે બધા પૂગી જાઓ। પછી અમે સિવિલે આવ્યા તો સિવિલે અહીંયા એટલી મને ખબર છે, બાકી બીજી મને કોઈ જાતની હુમલો જોગરાજ કોક નામ ભરવાડનું નામ લે અમીર જોગવાર। એમાં તો ઓલા જે કહેવાવાળા એમ કે 10 થી 15 જણા હતા એ કે હું તો બીજાને તો કોઈને ઓળખતો નથી। કારણ નહીં મને ખબર નથી, અચાનક જ થયો। અમે તો જમવા બેઠા હતા અને છોકરો કેવો દોડતો આવ્યો હતો, અમને ફાર પડે શું છે તો તમે પપ્પાએ કહે પેલા ફોન કરજો મયુરસિંહ અને પ્રદીપસિંહ બાપુ થઈ ગયા। હવે તમારી માંગ શું છે? તમારી પોલીસ માંગમાં તો અમારા સમાજ જે કરે એ પ્રમાણે કરે અને જ્યાં લગી અત્યારે પકડાય નહીં ત્યાં લગી તો અમે હું રાત તો સ્વીકારવાનો છું। મને ન્યાય જોઈએ અમારે, પછી મારો સમાજ મારી પડખે ઊભો છે કે જે કરે મને મંજૂર છે। देखते रहिए द हिंद 24 न्यूज, सच की आवाज, हर खबर सबसे तेज। ये है द हिंद 24 न्यूज, सच के साथ हर वक्त।